આજે તો સવારથી વરસાદ ચાલુ છે અને ક્યારેક ઉભો રહે ક્યારેક રહી જાય પણ ચાલુ ને ચાલુ જ છે કન્ટિન્યુ એમ. સવારના વહેલા જ્યારે હું શિવેનને મૂકવા ગયો હતો ને ત્યારે છાંટા આવતા હતા ત્યારથી લઈને અત્યાર સુધી ને અત્યારે તો થોડોક વધી ગયો છે, ઝરમર ઝરમર કરતા સેજ વધી ગયો છે. એટલે ક્યાંય જવાતું નથી ને કાંઈ કામ થતુંય નથી, સરખો વરસાદ આવતોય નથી ને સરખો ઊભોય નથી રહેતો, એવું થાય છે. એટલે આજે પાછું ભણાવવા જવાનું નથી અને બે ઝાડવા અહીંયા બીજા લાવીને રાખ્યા છે. એક તો કરણ આપણે બહાર ઉગાડવાની જ છે, એક આ બીજું લાવ્યા છે અને એક સામે જો ઓલી બાજુ છે ઈ લાવ્યા છે, ઈ પાછું ઉગાડવાનું છે. એટલે ટોટલ 3 ઝાડવા આપણે બહાર ઉગાડવાના છે. કરણને ઉગાડી દેવાની છે, એક સીતાફળ લાવી છે ઉર્વી અને એક બીજું છે ઈ ગુલમોહર છે. હવે એવું વિચાર કર્યો છે કે પાછળની સાઈડમાં ઉગાડી દેશું ક્યાંક. એટલે અત્યારે તો આ કરણ ખાલી એક અહીંયા આગળ, બાકી બધા પાછળ, એવું કઈક વિચારીએ હવે. અને મનીષાને દાંતનો દુખાવો બહુ વધી ગયો છે, એને કાંઈ બોલી નથી શકતી ને કાંઈ ખાઈ નથી શકતી, એવું થઈ ગયું છે. એટલે મને એવું લાગે છે કે હવે છે ને તેનો દાંત કઢાવી જ નાખવો પડશે, બીજો કોઈ ઓપ્શન જ નથી. પણ મનીષા માનતી જ નથી કે ના ના મારે દાંત કઢાવવો જ નથી. તો તું ખાઈ નથી શકતી, કાંઈ બોલી નથી શકતી, તો શું કરવાનું? હાલે તો શું હાલે? કઈ એમ હાલતું હશે? દવાથી મટી જાય. દવાથી ક્યાંથી? દવાથી મટતું હોય તો અત્યાર સુધી મટી ગયું હોત. હવે તો હવે કેમ કરવાનું? આ 3 દી થઈ ગયા દવા લીધા એને. હજી ગુરુવાર સુધીની દવા છે. 2 દિવસ બાકી છે. 2 દિવસમાં મટી જશે. હવે જોઈએ છીએ. નતર ગુરુવારની અપોઇન્ટમેન્ટ આપેલી છે સાહેબે. ગુરુવારે સાંજે 7 વાગે ઉડાડી દેવાની છે તારે દાંત. દાંત નહીં, ડાપણ દાંત. આ ડાપણ દાંત ભૂલાઈ ગયું. ડાપણ દાંત ઉડાડી દેવાની. સાહેબે કીધું છે કે હવે એને તમારે શું કરી દેવાનું? નીકળ સારું બોલ્યા તો. હા, એ હું બોલે મમ્મી સાહેબ દર વખતે વિદાય વિદાય દર વખતે વાત તે કે વિદાય ઈ કે નતર ગુરુવારે વિદાય આપી દેવાની. ગુરુવારે કે વિદાય આપી વિદાય દેશું. કે આપી દેશું. હા મળે તો હવે તારે એમ જ કરવાનું છે. સાહેબે કીધું તું ને કે જો કાંઈ નહીં થાય બરોબર તો આપણે ગુરુવારે સાંજે 7 વાગે તમે તૈયારીમાં જ આવજો, વિદાય આપી દેવું. નથી આપી પણ મારે રાખવો છે, મારે નથી વિદાય આપી તો. તારે વિદાય આપી જ દેવાની છે. તો એ આમ તું પકડીને બેઠ હવારથી લઈને. સાચવવાનો છે. પણ એને સાચવવો છે એવું છે તો તો સાચો બીજું હું. અને દાંત એટલો બધો દુખે છે ને તો મમ્મીએ એવું વિચાર્યું છે કે ફટકડીના અને મીઠાના પાણીના કંઈક કોગળા કરીએ ને તો થોડુંક સારું રહે એનાથી. એટલે મમ્મી એમ કહે છે કે એ હું તને બનાવી દઉં એટલે એ તું કર એમ. તો મમ્મી અત્યારે બનાવે છે એની અંદર. અને જો અહીંયા બધું મિક્સિંગ થઈ ગયું છે પાણીની અંદર. હવે આના હું કોગળા કરવાના એવું હોય? કોગળા કરવાના, ફટકડી નાખીને તો થોડું સારું રહે એમ. કદાચ ને ઓલા કીડા પીડા હોય તો એ મરી જાય ફટકડી છે. અને આજે રસોઈમાં બનાવવાના છે ગલકાનું શાક, ભાખરી, એટલે એકદમ દેશી કાઠિયાવાડી શુદ્ધ કાઠિયાવાડી ભોજન. અને મનીષા માટે થોડુંક અલગ બનાવવાનું છે, એને ખવાય એવું, પોચું પોચું જે હોય ને એવું કંઈક, આમ ચાવી શકે એવું, અને ચવાય નહીં એવું જ, આમ તો ચાવે શું સીધું ગળામાંથી ઉતરી જાય એવું કંઈક, શીરો બીરો કે એવું કંઈક. અને મમ્મી જાય છે હવે ગલકા લેવા માટે થઈને છત્રી લઈને. વરસાદ છે ને એટલે બહુ જાજે તો આગે નથી જવાનું. ક્યાં જવાનું? સામે જોઈ આવું, પછી નહીં હોય તો ઓલી પણ જવું પડશે. તો બહુ વરસાદ આવે. બરોબર, કાંઈ વાંધો નહીં. હાલો આટો મારી અહીંયા હોય તો અહીંથી જ લઈ આવાય, બહુ પછી ત્યાં સુધી. અહીંયા આઈશે તો લઈ આવું. સારું, વાંધો નહીં. હાલો ગલકા લઈ આવો. હવે પછી આવીને જોઈએ હવે મનીષાની હાટુ કાંઈક ઉપમા કે શીરો કે કાકા પછી ખીચડી એવું કરવું છે. ઠીક, ઓલું ગરમા ગરમ કરી નાખાય ઉપમા ને એવું બધું, એટલે સારું રહે. એને શીરોય નથી ભાવતો, રાત નથી ભાવતી, શું કરવાનું? હવે એની માટે તો પછી શું કરવાનું? સમોસા સમોસા હું ભાવે ખાવા તને? લે કે તો જોઈ લે સમોસા ખાવા. સમોસા ખાવાનું મન. હા, બધા વિયા જાહે દાંત જેટલા છે ને એટલા. કેવા આવ્યો ને એમ કીધું કે સમોસા ખાય. એવું નહીં તે આજે વારે મેં કીધું ને કોલેજમાં હતા ગરમા ગરમ બહુ મન. એમાં બધી જે આવે ને એ કીધું કે બધા સમોસા ખાય. કોલેજ ગઈ હતી ને તો કોલેજમાં હતા સમોસા, પણ એક દિવસે મેં એવું થયું કે મારી પાસે પૈસા નહોતા. મેં એવું વિચાર્યું કે ઓલા બાળકોને ભણાવવા જાય ને તો ને ઓલા પણ સમોસા મળ્યા છે આગળ, બહુ મસ્ત હોય છે. પણ આ વરસાદ આવ્યો ને એમાં બધું કઈ વાંધો નહીં. પણ હવે ગુરુવારે દાંત તો પાક્કો જ છે. તમે ખાવ તમારે જે ખાવું હોય. અને આ વરસાદ લીધે જોવો અહીંયા અમારે વચ્ચેનો નજારો આ થોડો ઓછો છે. આ શિવેને દોરી બાંધી છે. એને એવું કે દાદરા કે મારે ઉતરવા ચડવા નથી, હવે સીધું કે મારા દોરી હતી ઉતરી જવું છે ને દોરી હતી ચડી જવું છે એમ. એટલે એને દોરી તો કે હવે અહીંયા સીડી મુકાવી દેવી છે એટલે આ તો દાદરા ચડવાને એટલે ફટાફટ ચડાઈ જાય ને એટલે નિશાની ઓલી સીધી. અને આજે રસોઈમાં તો મેં તમને કહી દીધું ને કે ભાખરી, ગલકાનું શાક અને એની સાથે બીજું એવું વિચાર્યું છે કે ભૂંગળા બટેટા કરવાના છે. અને આજે રસોઈ બધે જ ઉર્વીને કરવી પડી છે. મેં તમને કીધું ને કે કેમ કે મનીષાને તો બોલવાનો તે બહુ પ્રોબ્લેમ થાય છે અને જમવાનું તો હાવ પ્રોબ્લેમ થાય છે. એટલે એને કાંઈ આમ બહુ તબિયત ખરાબ થઈ ગઈ છે. આ બધું દુખે છે, કાનથી લઈને આ બધું જ. એટલે હવે અત્યારે આરામમાં વહી ગઈ છે. થોડીક વાર મેં કીધું આરામ કરી લે એટલે તને સારું લાગે અને દવા લઈ લે.
એટલે થોડી વાર દવા લઈને આરામ કરે છે. અને આજે મનીષા સ્પેશિયલ ભાખરી તો નહીં બને એટલે ઉર્વીને બનાવી પડી છે અત્યારે. હવે કેટલી ભાખરી બાકી રહી? આ એક બાકી હજી રહી. તો એક જ શરૂ કરી છે, હજી આ ઠીક, હજી બાકી છે. બાકી છે, ઠીક, total હજી 6 તો બધું કામ જ બાકી છે. બાકી છે. અને અહીંયા શાક થઈ ગયું છે અને સામે બટેટા બફાઈ છે, ઓલા ભૂંગળા બટેટાના. અને ઈ બટાટા કરીને ભૂંગળા તળવાના પછી ભૂંગળા દળવાના બાકી રહ્યા ખાલી. આજ તો હું વેલા હુવા માટે ઉપર આવી ગયો છું કેમ કે નીચે કોઈ હતું જ નહીં. મમ્મી તે વેલા હુઈ જાય, ખાલી શિવેન અને ઉર્વી હોય ઈ હમણાં આવી જશે હુવા માટે કેમ કે એને સવારે સ્કૂલે જવા માટે સવારે જવાનું હોય એટલે. અને બીજું કે મનીષાની તબિયત નહોતી સારી એટલે ઈ મનીષા તે વેલા આરામ કરતી હતી જમીને તરત જ તે. એટલે પછી મેં કીધું હવે હું એકલો તો શું કરીશ. અને મનીષાને હવે કેમ છે ઈ પૂછી લઈએ મનીષાને. તે શું લાગે છે હવે? કઢાવી પડશે. એટલું બધું દુખે હજી? હવે તો જવું જ પડશે. કાંઈ વાંધો નહીં. હવે કાલનો દિવસ છેલ્લો દિવસ છે ને દવાનો? કાલ છેલ્લો દિવસ છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ગુરુવારે જવાનું. હા એમ કરીએ. કાલે હવે રાહ જોઈએ એક દિવસ પૂરતું, નહીતર પછી એવું હશે તો કાલે તે પૂછી લેશું કે કાલ ને કાલ આવી જઈએ કે પછી કેમ કરીએ એમ. બરોબર ને? એવું લાગશે તો જો સાહેબ એમ કહેશે કે હા વાંધો નહીં કાલે જ આવી જાઓ એટલે કે કાલે ફોન કરીએ એટલે એમ કહે કે આજે જ આવી જાઓ તો પછી ત્યારે જઈ આવશું. અને એમ કે ના ના એક દિવસ રાહ જુઓ, દવા લઈ લેજો અને બરોબર ન હોય તો પછી ગુરુવારે તો એ રીતના કંઈક કરશું. એટલે જેમ સાહેબ કે એ રીતે, કેમ કે હવે કાંઈ ફેર પડતો એવું લાગતું નથી. અને તારે હવે છેલ્લો ઓપ્શન ઈ જ છે કે કઢાઈ નાખવાનો. બરોબર ને? એટલે તારે હવે શું કરવાનું, અંદર ઇન્જેક્શન મારી દે પછી તારે આમ સુઈ જ જવાનું ન્યા સીધું ઓલું ખુરશી ઉપર. બાકી જે કાંઈ હોય એ સાહેબ આમથી આમ ખેંચી નાખશે અંદરથી પાના પેચ્યા કરીને. બરોબર ને? બાકી હવે અત્યારે એ દવા લીધી છે અને બાકી જે કાંઈ દવાનો આખો કોર્સ હતો એ આખો કોર્સ હવે પૂરો થવા આવ્યો છે. હવે જોઈએ છીએ શું થાય છે કાલે. કાલનો દિવસ જોઈએ નીકળી જાય તો અને સારું રહે તો ઠીક છે. બાકી કાલે સવારે કોલમાં તો પેલા પૂછવાનું જ છે, અપોઇન્ટમેન્ટ લઈને સાથે સાથે એવું હશે તો ત્યાં ચેક કરાવી આવશું. કાંઈ નહીં, હવે આવતીકાલે ખબર પડે કે શું થાય છે અને તમને બધાને પરમ દિવસે ખબર પડશે કે શું થાય છે એ બધું. હવે ન કરાવવી પડે તો વધારે સારું કેમ કે એને કોઈ દિવસ આવું કંઈ કરાવ્યું નથી, એને વધારે પડતી બીક લાગે છે. અને મેં ને મમ્મીએ ઘણા વાર 1-2 વાર કઢાવેલી છે ને 1-2 વાર ટ્રીટમેન્ટ કરાવેલી છે. મારે 1 દાઢ કઢાવી છે, નહીં 2 દાઢ મેં કઢાવેલી છે ને એકમાં મેં ટ્રીટમેન્ટ કરાવેલી છે. અને મમ્મીએ એવી રીતના ઘણી વાર કર્યું છે. એટલે અમને બહુ ઝાઝી હવે એવી બીક નથી લાગતી, અમને થોડોક અનુભવ થઈ ગયો છે. પણ મનીષાને ક્યારેય એવું કાંઈ થયું નથી એટલે હવે ન કરાવવું પડે તો વધારે સારું. અને દવાથી સરખું થઈ જાય એટલે બસ ઘણું, બીજું તો કાંઈ ન કહી શકીએ. તો હવે તમને પરમ દિવસે ખબર પડશે એટલે કે ગુરુવારે ખબર પડશે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મળીએ નવા બ્લોગમાં. આવજો, બાય બાય.